નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. એપ્રિલ 2026માં યોજાનાર મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીલક્ષી કામગીરી માટે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરાઈ. આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી GH સોલંકીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2026 દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે અત્યંત જરૂરી છે. આ માટે તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં વહીવટી અને સુરક્ષાના ભાગરૂપે મેનપાવર મેનેજમેન્ટ, EVM વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સમગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મતપત્રો, ડમીપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા અને લોકો સુધી પહોંચાડવા માટે મીડિયા સંકલન, કમ્પ્યુટરાઇઝેશન અને IT કામગીરી, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વિડીયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. સાથે જ સ્વીપ અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને સચોટ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે યોગ્ય આયોજન કરવા જણાવાયું હતું. અંતમાં ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઇઝ કીટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સફળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મિલાજ મલિક, સુરેન્દ્રનગર. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.